નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ચોમાસું 2026 કેવું રહેશે તેને લઈને દરેક લોકોના મનમાં પ્રશ્ન હોય છે। હાલ મિત્રો જોવા જઈએ તો ઉનાળાની અંદર પણ મિત્રો ખાસ કરીને ઠંડો પવન, ઠંડી લાગે તેવો પવન ફૂંકાઈ રહ્યો છે। શિયાળો પણ બરોબર જામ્યો નહીં, ત્યારે મિત્રો દરેક લોકોને એ ચિંતા છે કે ચોમાસું કેવું થાય છે, કારણ કે ચોમાસું છે એ ભારતની કરોડરજ્જુ છે। જો ચોમાસું સારું જાય તો આખું વર્ષ સારું જાય છે, અને જો ચોમાસું નબળું જાય તો ખાસ કરીને ખેતી આધારિત આપણો ભારત દેશ છે એ મોટા ભાગે નુકસાની સહન કરવાનો વારો આવે, દુષ્કાળ પણ આવે છે, અને પીવાની પાણીથી લઈને અનેક સમસ્યાઓ છે લોકોના જીવનમાં આવતી હોય છે। ત્યારે મિત્રો સ્કાય મેટે પોતાનું પ્રથમ અનુમાન જાહેર કરી દીધું છે। ચોમાસું 2026 કેવું રહેશે તેને લઈને મોટું અનુમાન જાહેર કર્યું છે। તેના મત મુજબ 94% ચોમાસું રહેશે, એટલે કે દર વર્ષે જેટલો વરસાદ પડશે તેના કરતાં આ વર્ષે ઓછો થશે। મિત્રો તેણે મહિના વાઇઝ જણાવી દીધું છે કે વાવણી ક્યારે થશે, વહેલી થશે કે મોડું, દુષ્કાળ પડશે, કયા કયા મહિનાની અંદર વાવાઝોડાની શક્યતા છે। ગુજરાત માટે ખરાબ સિગ્નલ આપી દીધા છે, અહીંયા તમે જોઈ શકો છો। એટલે કે આપણે આજના વિડીયોમાં આવી રીતે મેપ સાથે જોવાના છે। અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત માટે કેવી રીતે સિગ્નલ છે। તો આ તમામ માહિતી મિત્રો પીડીએફ પણ જોવાની। સ્કાયમેટે એક ઝીણામાં ઝીણી વાત કરેલી છે કે જૂન મહિનામાં કેવો વરસાદ પડશે, જુલાઈમાં, ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં કેવો વરસાદ પડશે। તો આ 4 મહિનાની આગાહી છે એણે જાહેર કરી છે। તો મિત્રો આજના વિડીયોમાં તમે અંત સુધી જોજો, જેથી તમને ખબર પડે કે ચોમાસા દરમિયાન આપણા વિસ્તારની અંદર મિત્રો આપણા અનુમાન પ્રમાણે કેવો ચોમાસું રહેશે, અને એના માટે ખેડૂતોએ કઈ કઈ કાળજી રાખવી પડશે, વાવણી ક્યારે થશે, દુષ્કાળને લઈને કેવી શક્યતા છે, વાવાઝોડાને લઈને કેવી શક્યતા છે, ગુજરાત માટે કે શું વાત કરી। તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। તેમજ મિત્રો આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોઈ પણ આ બાબતે પ્રશ્ન હોય અને પીડીએફ સ્કાયમેટની જોતી હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો। તો મિત્રો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો જૂનથી સપ્ટેમ્બર મહિનાની વાત કરેલી છે। અહીં મિત્રો અંગ્રેજીમાં લખેલું છે, તો અંગ્રેજીની જગ્યાએ મિત્રો આપણે સામાન્ય રીતે તમને ગુજરાતીની અંદર આ બધી શું માહિતી લખેલી છે, અને ગુજરાત માટે તમે પૂર સિગ્નલ કે ખરાબ સિગ્નલ આપેલા છે, અને જ્યારે પૂર્વના રાજ્યો માટે ગ્રીન સિગ્નલ, તો ખાસ કરીને પશ્ચિમના રાજ્યો માટે અહીંયા તમે જોઈ શકો છો દુષ્કાળની પરિસ્થિતિ જેવી। અને આ મિત્રો કેના આધારે નક્કી કર્યું છે, તો આ વખતે અલ નીનો વધારે સક્રિય રહેતા અહીંયા તમે જોઈ શકો છો ગરમ હવા છે એ મિત્રો ખાસ કરીને અમેરિકા તરફ પેસિફિક મહાસાગરની પેલી બાજુ ચાલશે, જેને લઈને ભારતની અંદર ડ્રાય હવામાન, સૂકું હવામાન રહેશે, જેને લઈને ચોમાસું પર ખરાબ અસર થશે। હવે મિત્રો આપણે ઝીણામાં ઝીણી વાત કરી કે સ્કાય મેટે શું આગાહી કરી છે। તો સ્કાય મેટે આગાહી કરી છે કે 2026માં જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિના માટે 868 મીમીના લાંબા ગાળાના સરેરાશ અનુમાનના લગભગ મિત્રો 94% માર્જિન, એટલે કે એમાં 5 પ્લસ માઇનસ થઈ શકે છે, એરર સાથે મિત્રો ચોમાસું સામાન્યથી નીચે રહેશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો 100% વરસાદ દર વખતે પડે તો સારું થાય, પરંતુ અહીંયા મિત્રો 94%। હવે એમાં મિત્રો 5 પ્લસ કરીએ તો થાય 99, પરંતુ 5 માઇનસ કરી નાખીએ તો તમને ખબર પડી જાય 89% વરસાદ પડે, એટલે કે ખૂબ જ ખરાબ અનુમાન કહી શકાય કે વરસાદ માટે સરેરાશ વરસાદથી ઓછો LMP 99% રહેવાની ધારણા છે। સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર છે જતીનસિંહના જણાવ્યા અનુસાર લા નીનાની સ્થિતિના 1.5 વર્ષ પછી પેસિફિક મહાસાગરમાં અનુકૂળ ENSO તટસ્થ, એટલે કે અલ નીનોસી તટસ્થ સ્થિતિમાં ફેરવાઈ ગયો છે, અને વિશ્વ પેસિફિક મહાસાગર અને વાતાવરણ વચ્ચેનું જોડાણ હવે પહેલાં કરતાં વધુ મજબૂત છે, જેને લઈને દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું પ્રારંભિક, એટલે કે શરૂઆતની અંદર વાવણીના સમયે અલ નીનોની અપેક્ષા છે, અને પાનખર સુધીની અંદર એ તીવ્ર બનશે। અલ નીનોનું પુનરાવર્તન થાય ત્યારે મિત્રો આપણું ચોમાસું નબળું થતું હોય। મિત્રો આપણે મહિના વાઇઝ પણ માહિતી જોવાના છે, ગુજરાતની પણ માહિતી જોવાના છે, તો ટક્યા રહેજો। મોસમનો બીજો ભાગ, એટલે કે ખાસ કરીને જૂન અને જુલાઈ વાવણી અને પ્રથમ રાઉન્ડ, ત્યાર પછી બીજો ભાગ છે વધુ અણધારો અને અનિયમિત રહેવાની સંભાવના મિત્રો જણાવી છે। સ્કાયમેટે જણાવ્યું છે કે અલ નીનો સિવાય હિન્દ મહાસાગરનો પણ એક ડાયપોલ ચોમાસાના પરિભ્રમણને પ્રભાવિત કરવાની ક્ષમતા છે। સિઝન દરમિયાન એક મજબૂત હકારાત્મક
આઈઓડી ઘટના અલ નીનોની પ્રતિકૂળ અસરોને આંશિક રીતે મિત્રો ઘટાડી શકે છે, જેને લઈને ચોમાસું થોડુંક મિત્રો સારું રહી શકે, પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ તટસ્થ અથવા સહેજ હકારાત્મક રહેવાની અપેક્ષા છે, જેનાથી ચોમાસાની શરૂઆત છે એ મિત્રો ખૂબ જ સારી રહેવાની છે. જોકે સિઝનના ઉત્તર ભાગમાં એટલે કે ખાસ કરીને 7મ 8મ પછી ચોમાસાની અંદર ઘટાડો થવાની શક્યતા મિત્રો વ્યક્ત કરેલી છે. વરસાદનું વિતરણ વૈવિધ્યસભર અને અસમાન બની શકે છે. ભૌગોલિક દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ સ્કાયમેટ મિત્રો આગાહી કરે છે મધ્ય અને પશ્ચિમ ભારતના મુખ્ય વરસાદ આધારિત જે પ્રદેશો છે એની અંદર સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે, જેમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન આ વિસ્તારોમાં ખૂબ જ ઓછો વરસાદ પડવાની અપેક્ષા બતાવેલી છે. જ્યારે પૂર્વના રાજ્ય છે આસામ છે, બાંગ્લાદેશ તરફના જે રાજ્યો છે, ઉત્તર પૂર્વીય પ્રદેશના છે, જે બિહાર છે, બંગાળ છે, અન્ય ભાગો કરતાં વધુ સારો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરેલી છે. હવે મિત્રો આપણે પીડીએફ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કુલ 17 પેજની આ પીડીએફ છે અને 2026નું સ્કાયમેટ દ્વારા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એનું અનુમાન છે મિત્રો પોતાની વેબસાઇટ ઉપર મિત્રો જાહેર કરી દીધું છે. તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો, જેની અંદર 6% ઓછો વરસાદ રહેવાનો છે. 94% એટલે કે 817 mm વરસાદ છે. કુલ વરસાદ આપણે 868 છે, એમાંથી 817 mm પણ મિત્રો આ જે ગ્રાફ છે એ મિત્રો આપણને તમને બતાવે છે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર કેવો વરસાદ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો નોર્મલ કહે છે કે 20% શક્યતા છે, નોર્મલ કરતાં નીચે 40% શક્યતા છે, 10% એમ કહે છે ઉપર જશે અને વિચારવા લાયક છે 30%. તો અહીંયા તમે જોઈશો કોનો ભાગ વધુ છે, નોર્મલનો, એટલે કે દર વર્ષે ચોમાસું થાય એના કરતાં ઓછો વરસાદ પડશે. અને આ મેપ પણ તમે જોઈ શકો છો કે જેની અંદર પેલી કાળી લાઈન છે દર વર્ષે પડતો હોય એને અનુમાન છે, અને નીચેની લાઈન છે મિત્રો બતાવે છે કે આ વર્ષે કેવો વરસાદ રહેશે. તો તમે જોઈ શકો છો શરૂઆત મિત્રો સારી રહેશે, શરૂઆત સારી રહેશે, પરંતુ ધીમે ધીમે મિત્રો ખાસ કરીને વચ્ચેના મહિના અને છેલ્લા મહિનાની અંદર વરસાદ ઘટી શકે છે. હવે મિત્રો વાત કરીએ કે આપણે વાવણી છે જૂન મહિનાની અંદર થતી હોય છે. જૂન મહિનાની અંદર કેવી શક્યતા છે? તો અહીંયા તમે જોઈ શકો જૂન મહિનાની અંદર મિત્રો નોર્મલ વરસાદ, દર વર્ષે જેટલો વરસાદ પડે એટલો જ વરસાદ મિત્રો અહીંયા બતાવવામાં આવી રહ્યો છે, એટલે કે એકદમ નોર્મલ વરસાદ રહેશે. નોર્મલ કરતાં વધુ 10% છે, બિલો નોર્મલ 20%. પરંતુ જાજુ એમ કહે છે કે જૂન મહિનાની અંદર જેવો વરસાદ પડે એવો જ વરસાદ, એનો મતલબ કે ટાઈમસર જ મિત્રો વાવણી થશે જૂન મહિના, એમાં કોઈ ચિંતા કરવાની નથી. પછી જુલાઈ મહિનાની મિત્રો અહીંયા વાત છે. જુલાઈ મહિનાની અંદર 75% વરસાદ અહીંયા તમે જોઈ શકો, નોર્મલ 40% છે, પણ નોર્મલ કરતાં ઓછો વરસાદ પણ મિત્રો અહીંયા 40% દર્શાવવામાં આવ્યો છે. અહીં તમે જોઈ શકો, અને નોર્મલ કરતાં એટલે કે જે દર વર્ષે વરસાદ પડે છે એના કરતાં વધુ વરસાદ તો 20% છે, એટલે કે અહીંયા 50-50 કામ કરી રહ્યું છે. તો જુલાઈ મહિનાની અંદર મિત્રો દર વર્ષે પડે એવો વરસાદ પડશે, અથવા એના કરતાં ઓછો વરસાદ આ મહિનામાં પડી શકે છે. વધુ વરસાદ પડે તેવી કોઈ શક્યતા વધારે દેખાતી નથી. હવે મિત્રો આપણે 7મ 8મ એટલે કે ઓગસ્ટ મહિનામાં માત્ર 92% વરસાદ છે, અને અહીંયા તમે મિત્રો ભાગ જોઈ શકો છો જેની અંદર લખેલું છે બિલો નોર્મલ. એનો મતલબ કે આ મહિનાની અંદર વરસાદની ઘટ રહેશે, ખૂબ જ ઓછો વરસાદ પડશે તેવી શક્યતા કેટલી છે? 60% એવું કહે છે કે આની અંદર વરસાદ ખૂબ જ ઓછો પડશે, 20% એમ કહે છે વધારે, અને નોર્મલ છે એ ખાસ કરીને. અને સપ્ટેમ્બર મહિનાની અંદર તો તમે જોઈ શકો 70% વરસાદ ઓછો પડશે તેવું અનુમાન છે, એટલે કે આ મહિનાની અંદર ખૂબ જ વરસાદ ઓછો પડશે. મિત્રો આપણે મહિના વાઇઝ પણ જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવે. જૂન મહિનાની અંદર મિત્રો ખાસ કરીને ક્યાં ક્યાં વધુ પડશે? તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત માટે જૂન મહિનાની અંદર પણ ખાસ કરીને સિગ્નલ છે પૂર. એનો મતલબ એમ થયું કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બને, અરબી સમુદ્રમાં વાવાઝોડા ન બને, ઓછા બને, અને તેને લઈને અહીંયા તમે જોઈ શકો પૂર્વના રાજ્યોની અંદર મિત્રો સારો વરસાદ થાય, ત્યાં વાવણી લાયક સારો હોય. ગુજરાત માટે જો અરબી સમુદ્રમાં સારું વાવાઝોડું બન્યું અથવા બંગાળની ખાડીની અંદર સારું વાવાઝોડું બન્યું અને ગુજરાત તરફ આવે તો જ મિત્રો શક્યતા, એટલે કે જૂન મહિનામાં ગુજરાત માટે ખરાબ શક્યતા બતાવવામાં આવી છે. આ વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડી શકે છે.
આ સિવાય જૂન મહિનાની અંદર તમે જોઈ શકો જૂન મહિનાની અંદર બંગાળની ખાડીવાળા વાવાઝોડા વધારે એક્ટિવ થાય અને જે મિત્રો સીધા દિલ્હી તરફ મિત્રો જાય અને તેને લઈને દિલ્હી તરફ વરસાદ છે. ગુજરાતની અંદર પણ ગ્રીન કલર ભાગ છે, એનો મતલબ એમ થયો કે ગુજરાતની અંદર પણ જૂન મહિનાની અંદર મિત્રો સારો વરસાદ છે એ જોવા મળી શકે છે. અને તમે જોઈ શકો છો વાવણી છે એ ટાઈમસર થાય. જુલાઈ મહિનાની અંદર હવે ધીમે ધીમે વરસાદ છે એ ઘટતો જશે. તો અહીંયા તમે જોઈ શકો જુલાઈ મહિનાની અંદર 5% શક્યતા ઓછી બતાવવામાં, એટલે કે ગુજરાતમાં મિત્રો અહીંયાથી જ ઘટ છે એ જુલાઈ મહિનાથી શરૂ થશે. અને અહીંયા તમે જોઈ શકો ઓગસ્ટ મહિનામાં તો માત્ર ને માત્ર પૂર્વના રાજ્યોની અંદર દક્ષિણના રાજ્ય છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર ખૂબ જ ઘટ રહેશે. અને સપ્ટેમ્બર મહિનાની અંદર તમે જોઈ શકો છો નીચલા લેવલે અને ઉપલા લેવલે વરસાદ પડે, આ બાજુ વરસાદ નહીં પડે. તો આવું છે સ્કાયમેટનું અનુમાન છે, જે મિત્રો લાંબા ગાળા અલ નીનો છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એના આધારે મિત્રો રજૂ કરતા હોય છે. તો તે પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને આ વખતે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા ઓછા બની શકે છે. વાવાઝોડા દર વખતે કેવું થતું કે વધારે બને અને આ સીધા વાવાઝોડા છે ગુજરાત તરફ આવતા હોય છે, જેને લઈને ગુજરાતની અંદર વધારે વરસાદ થતો હોય છે. પરંતુ આ વખતે આ વાવાઝોડા ઓછા બને અથવા મિત્રો ખાસ કરીને સીધા તે પૂર્વ તરફ ફંટાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો સ્કાયમેટનું અનુમાન તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. આ સિવાય ગુજરાતના ઘણા બધા હવામાન શાસ્ત્રીઓ છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે, આ સિવાય ભારતીય હવામાન વિભાગ પણ અનુમાન કરશે, જેની રજૂઆત છે અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર કરતા રહીશું. તો આ અનુમાન તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.